નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર વિશાલ પટેલ. I completed my BSc, MSc, MPhil and PhD. Right? I have a more than 12 years experience in this field. I am working as an assistant professor in engineering college and I am also working with national importance college. Okay. આજે તમારું 11માનું ચેપ્ટર 1 સ્ટાર્ટ થઈ રહ્યું છે, રાઈટ, જેને તમે કહી શકો છો કે ભૌતિક જગત. ઓકે, તો ભૌતિક જગત એટલે શું? ભૌતિક જગત એટલે કે અહીંયા કુદરતમાં જે સિનારીઓ ચાલી રહ્યો છે, ભગવાને જે વસ્તુ બનાવેલી છે, જે નેચરમાં વસ્તુ વહી રહી છે, એનું તમારે એનાલિસિસ કરવાનું છે. ઓકે, એનાલિસિસ એટલે શું સર? એટલે કે તમારે એ વસ્તુઓ કઈ રીતે થઈ રહી છે, એના પાછળ કયો લો લાગી રહ્યો છે, એને તમારે જાણવાની કોશિશ કરવાની છે. બધા જ સાયન્ટિસ્ટ આના પર લાગી રહેલા છે. ઓકે, અને અલગ અલગ નિયમો બનાવે છે. લાઈક તમે વિચારો કે ફર પડતું જ હતું, પણ ન્યૂટનજીની નજર ગઈ કે અચ્છા ફર કેમ પડી રહ્યું છે. એ વસ્તુ પહેલેથી જ ચાલતી આવતી હતી, રાઈટ. તો આ પ્રમાણે કુદરતના નિયમોને સમજવા એને આપણે કહીએ છીએ ભૌતિક જગત. ઓકે, આપણે 11થના પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ એના પહેલા આપણે એ જોઈએ કે બેટા તમારે ભણવાનું શું છે. 11th અને 12th બંનેમાં તમારે ભણવાનું શું છે. ઓકે, રાઈટ. તો અહીંયા જોજો, તમારે પહેલો ટોપિક છે, ધ્યાનથી જોજો બેટા, કે તમારે ભણવાનો જે છે એ ઓકે સ્થિત વિદ્યુત. સ્થિત વિદ્યુત કોને કહેવાય? પહેલા તો જે વિદ્યુત ભાર ક્રિએટ થાય છે એને સ્થિત વિદ્યુત કહેવાય છે. તમે કહો સર આવું તો અમે ક્યાંય જોયું નથી, વિદ્યુત ભાર ક્રિએટ થાય, પણ તમે જોયેલું છે, તમને આઈડિયા છે એનો કે સ્થિત વિદ્યુત કોને કહેવાય? જો ના જોયું હોય તો અત્યારે હું તમને બતાવું છું. ધ્યાનથી જો બેટા, કે અહીંયા મારા હાથમાં અત્યારે નાના નાના કાગળના ટુકડાઓ છે, રાઈટ ને? એના પર હું આ જે સ્કેલ છે એને ટચ કરી રહ્યો છું. જોજો, ટુકડાઓને કંઈ થતું નથી. કેમ કે આના પર વિદ્યુત ભાર નથી, પણ એ વિદ્યુત ભાર તમે ક્રિએટ કરી શકો છો. તમને ખબર છે, તમે આ પ્રયોગ કરેલો છે. પણ જોજો, હવે હું આમાં વિદ્યુત ભાર ક્રિએટ કરીશ. ધ્યાનથી જોજો, અસર શું થાય છે. જે ટુકડાઓ શાંતિથી બેસી રહ્યા હતા એ હવે ડાન્સિંગ કરવા લાગશે, આકર્ષાશે. જોજો, ધ્યાનથી જોજો બેટા. જાદુ રાઈટ ને? આ ઉડી રહ્યો છે, જોઈને. તો એ જે વિદ્યુત ભાર જે ક્રિએટ થાય છે, આના ઘસવાથી આની અંદર શું આવે છે? વિદ્યુત ભાર ક્રિએટ થાય છે. ઓકે, તો એની જે સ્ટડી હશે એને આપણે કહીશું સ્થિત વિદ્યુત, રાઈટ. નોર્મલી વસ્તુ શું હોય છે, રિસર્ચ શું કહીએ કે આપણે એક કૂતરું બેસેલું છે, ઘણા વૈજ્ઞાનિકો સ્ટડી કર્યા છે કે કૂતરું કેમ બેસેલું છે, શું છે, પૂંછડી કેમ રાખેલી છે, એના પર આખું રિસર્ચ થશે. એના પર આખું રિસર્ચ થઈ ગયું પછી પેલા કહે છે હવે શું રિસર્ચ કરીશું, એટલે એક જણે ફાટતા દઈને કૂતરાને પાટું મારી, કૂતરું ભાગ્યું. હવે ભાગતા પર રિસર્ચ કરો તો સેમ સેકન્ડ ટોપિક છે ગતિમાન વિદ્યુત. વિદ્યુત ભાર જ્યારે સ્થિર હતો, 12માના પહેલા 2 ચેપ્ટર સ્થિત વિદ્યુત પર છે, પછીનું જે ચેપ્ટર છે ગતિમાન વિદ્યુત, એના પર તમારે સ્ટડી કરવાનું છે. ઓકે, બંને 12મામાં આવવાના છે. ઓકે, એના પછી છે લાઇટ. ક્યાંથી આવે છે, શું આવે છે, કઈ રીતે પડે છે, કુદરતમાં એની અસર શું થાય છે, એની સ્ટડી એ પણ 12મામાં જ ભણવાનું છે, રાઈટ ને? અને એના પછી જે આવે છે એ ધ્યાનથી જો આધુનિક ભૌતિક શાસ્ત્ર. અરે સર, આધુનિક ભૌતિક શાસ્ત્ર એટલે શું? એટલે કે અહીંયા તમે જુઓ કે પહેલાના જમાનામાં કોમ્પ્યુટર કેવડું મોટું, આખા રૂમ જેવડું હતું, અત્યારે ટચુકડું. તો એના માટે જે સેમિકન્ડક્ટર, નાના સોફ્ટવેર એ જે બની રહ્યા છે એને શું કહેવાય છે? આધુનિક ભૌતિક શાસ્ત્ર. એ પણ તમારે 12મામાં ભણવાનું છે. ઓકે, અને ધ લાસ્ટ વન ક્વોન્ટમ ફિઝિક્સ. એટલે કે નાના અત્યાર સુધી તમે કેમિસ્ટ્રીમાં જ ભણ્યા હશો, અત્યારે ક્વોન્ટમ ફિઝિક્સ તમારે ભણવાનું છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, અણુઓ, પરમાણુ, બધું ફિઝિક્સમાં પણ ભણવાનું છે. ઓકે, પણ એટલા બધા ડિટેલમાં નહીં આવે, પણ ભણવાનું છે ખરું. આ બધું જ આવશે 12મા ધોરણમાં. તો સર 11મામાં શું આવશે?
ઓકે, તો 11માં આવશે તમારી યાંત્રિક ઉર્જા, ધેટ વી કોલ મિકેનિક્સ. અહીંયા જેટલા પદાર્થો જે છે એ ગતિમાં છે, મોશનમાં છે, શું કરી રહ્યા છે, એ બધાનું જે સ્ટડી આવશે એને શું કહીશું આપણે? યાંત્રિક ગતિ. ધેટ ઇઝ ક્લિયર? ઓકે, તો ચલો મિત્રો, આટલું તમારે 11th અને 12thમાં ભણવાનું છે. હવે આપણે જઈશું આપણા ટોપિક ઉપર. ઓકે, ચલો મિત્રો, ચલો ફર્સ્ટ તમારું જે છે એ ધ્યાનથી જો, ન્યૂનીકરણ અને એકીકરણ. ન્યૂનીકરણ અને એકીકરણ મેં અહીંયા ઇંગ્લિશ વર્ડ પણ નીચે લખેલા છે. કેમ કે જ્યારે જરૂર પડે ગૂગલ સર્ચ કરવું હોય ત્યારે આપણા ગુજરાતીમાં એટલી મજા નથી આવતી, પણ ઇંગ્લિશમાં તમને બધો ડેટા આવી જાય છે. અને અત્યારે તો ચેટ જીપીટી યાદ છે ને, જે સર્ચ મારો ફટાફટ એના રિલેટેડ ડેટા આપી દે છે. એટલા માટે ઇંગ્લિશ વર્ડ પણ જોડે રાખેલા છે. પ્રેક્ટિસ કરવાની. તમે ક્યાંક આઈઆઈટીમાં જશો, એનઆઈટીમાં જશો, મેડિકલમાં જશો, જ્યાં જશો ત્યાં અત્યારે હાલ પૂરતું ઇંગ્લિશમાં આવશે બધું. તો વર્ડ જોડે થોડાક ફેમિલિયર હશો તો તમને વધારે મજા આવશે. ઓકે, તો ઇંગ્લિશ વર્ડ પણ જોડે જોવાની ટ્રાય કરવાની. ઓકે, ન્યૂનીકરણ એટલે શું? પહેલા તો ન્યૂનીકરણ એટલે કે આપણે કોઈ વસ્તુને સમજીએ ત્યારે શરૂઆતમાં કેટલાક નિયમોને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. લાઈક તમે એક ફર પડી રહ્યું છે તો શાના કારણે પડે છે? તો સર્કલ, એ તો ગુરુત્વાકર્ષણ બળના કારણે પડે છે. તો અત્યાર સુધી આપણે એ રીતની સ્ટડી કરી હતી, પણ એના પર હવાનો ફોર્સ પણ લાગે છે, એ આપણે નિગ્લેક્ટ કરેલો છે. રાઈટ ને? શરૂઆતના સમયમાં નાના નિયમો ભણવાના, પછી એનાથી થોડું હાર્ડ એમાં કંઈક વસ્તુ એડ કરવાની, એમાં કઈ વસ્તુ એડ કરવાની, ફાઇનલી આખી સિસ્ટમને સમજવાની. તો શરૂઆતમાં શું કહ્યું છે કે અભ્યાસ કરતી વખતે કેટલાક ગુણધર્મો અને ભૂલોને અવગણીએ છીએ. એને શું કહે છે? ન્યૂનીકરણ. નોર્મલી તમે વિચારો બેટા, નાનું બાળક હોય એ એમ કે મને જોજો, ધ્યાનથી જોજો બેટા, ધ્યાનથી જોજો. કોઈ નાનું બાળક જે છે, નોર્મલી આપણે અત્યારે શું છે, ઘણીવાર સિસ્ટમ બની ગયો છે, પ્લીઝ ગીવ મી અ વોટર પ્લીઝ. ઓકે, તો એ વોટર બોલે. ગુજરાતી સમાજમાં આપણે પાણી પણ કે, કોઈક વાર તો પાણી પણ કે, યા મમ કે. શું લાગે છે તમને બેટા? નાનું બાળક થોડુંક મોટું થશે તરત ડાયરેક્ટ એમ કહે છે પ્લીઝ ગીવ મી અ વોટર, યા મને પાણી આપો. શું બોલશે? મમ કે ના કે? યસ સર, એ તો શું કહેવાનું છે? મમ્મા. થોડું મોટું થાય પાણી, મમ્મા પાણી. તો શું છે, મમ કહેશો તો તમે એને કંઈ નહીં આપો. યુ હેવ ટુ સ્પીક પ્રોપર વે. એવું નહીં કહો બેટા, કારણ કે જ્યારે જે શરૂઆત જે છે ને, શરૂઆતમાં દરેકે સમજવાની જરૂર છે કે આપણે અમુક ગુણધર્મોને નિગ્લેક્ટ કરીએ છીએ. તો આપણે નાનું બાળક મમ માંગે તો આપણે ડાયરેક્ટ લ્યો બેતું માલું પાણી પી લો કહો છો ને, એ વખતે કેમ નથી કહેતા કે ના ચાલે, ના નિગ્લેક્ટ કરાય? તો કરી શકાય. શરૂઆતના અભ્યાસમાં નાના નિયમોને આપણે જે નિગ્લેક્ટ કરીએ છીએ એને શું કહે છે? ન્યૂનીકરણ. રાઈટ ને? અહીંયા જે માણસ પડી રહ્યો જે છે, રાઈટ ને, તો એના માટે આપણે એમ શરૂઆતમાં વિચારીશું કે એના પર એડ્રેક લાગતો નથી, ખાલી ગુરુત્વાકર્ષણ બળના કારણે પડે છે. ધીમે ધીમે જેમ જેમ તમારું લેવલ એજ્યુકેશનનું વધતું જશે એમ બધા જ ફોર્સ કાઉન્ટ કરવા પડશે. ઓકે, રાઈટ. તો ન્યૂનીકરણ એને કહેવાય. અને બીજી વસ્તુ જુઓ બેટા, એકીકરણ. આપણે ભૌતિક શાસ્ત્રના નિયમો વિવિધ સ્થળોએ લાગુ કરી શકીએ છીએ. તો તમે વિચારો, તમને વિચાર આવે છે કે આપણે એવા કયા નિયમો છે એ બહુ બધી સ્થળોએ લાગુ કરી શકીએ છીએ? તો ન્યૂટનજી એ થર્ડ લો કયો હતો કે આઘાત પ્રત્યાઘાત સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, તો ફક્ત અને ફક્ત એ લોનો યુઝ કરીને તમે જોઈ રહ્યા છો અત્યારે ગાડી ચાલી રહી છે, રોકેટ ઉપર જઈ રહ્યું છે, બોટ જે ચાલી રહી છે. ઓકે, તો બધા જ એક નિયમ ઉપર ચાલી રહ્યા છે. રાઈટ ને? તો કહી શકાય કે એક નિયમ બહુ બધા સ્થળોએ લાગુ કરી શકીએ છીએ. રાઈટ? ઓકે, જોજો બેટા, મસ્ત વિડીયો છે, ધ્યાનથી જોજો.
एक गई भैंस पानी में, देखो 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 भाई, ये जा रहा है, गिर गए। કેમ ફિઝિક્સ નહોતો જાણતો બેટા, આપણું લેક્ચર નહોતું ભર્યું, સમજો તમે શું છે આઘાત અને પ્રત્યાઘાત, ઓકે, એક્શન એન્ડ રિએક્શન, ઇક્વલ એન્ડ ઓપોઝિટ ડાયરેક્શન. જો એને ખબર હોત તો આ લાત મારવાની કોશિશ કરત ના કરત. એટલે કે નાના નાના નિયમો જાણવા પણ જરૂરી છે. એક નિયમ ક્યાં ક્યાં લાગે છે, જો રિયલ લાઈફ એપ્લિકેશન, ઓકે, નોર્મલી આ જો આ કાર્ટૂન જોયું છે ને બધાય, ના ઉભા રહેવાય બેટા, ના ઉભા રહેવાય, થોડા નિયમોની જાણકારી જોઈએ, ઓકે. ઠીક છે, ચલો બેટા, ન્યૂનીકરણ એકીકરણ તમને ખબર પડી ગઈ છે. હવે નેક્સ્ટ ટોપિક જે છે ગતિ. ગતિ, મોશન કોને કહેવાય? તો 9th સ્ટાન્ડર્ડમાં આપણે ભણી ગયા છીએ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ એને શું કહેવાય? ગતિ. પણ એટલું નથી. હે સર, એને તો ગતિ કહેવાય, એટલું નથી. ધ્યાનથી જોજો બેટા, ધ્યાનથી જોજો. શું કહે છે? જ્યારે શરીર, શું કહેલું છે? શરીર યા કોઈ પદાર્થની વાત કરો, એ સ્થિર પદાર્થો, શાની વાત કરેલી છે? સ્થિર પદાર્થો અને સમયના સંદર્ભમાં, સ્થિર પદાર્થો અને સમયના સંદર્ભમાં સ્થિતિ બદલે તેને ગતિ કહેવાય. સર, સ્થિર પદાર્થો અને સમયના સંદર્ભમાં સ્થિતિ બદલે, કઈ ખબર ના પડી તો ધ્યાનથી જો બેટા. નોર્મલી હું તમને કહું છું કે અહીંયા આ બોર્ડ પર મેં એક વોલ પીસ લગાવેલો છે, ધ્યાનથી જોજો, વોલ પીસ લગાવેલો છે. હવે હું તમને એમ કહું બેટા તમારી આંખો બંધ કરી દો તો 30 સેકન્ડ માટે. તમે જેવી આંખો બંધ કરી તરત જ આ વોલ પીસને હટાવીને મેં અહીંયા મૂકી દીધો. હું તમને એમ કહીશ કે આ ગતિમાં છે કે નહીં, આ વોલ પીસે ગતિ કરી કે નહીં. તમે શું જવાબ આપશો? અરે સર, ગતિ કરીને, અમે પહેલા જોયું હતું ત્યારે તો અહીંયા હતો, અત્યારે તો અહીંયા આવી ગયો. સર, વાત તો સાચી છે, ઓકે, તો પણ કેમ? કેમ? ધ્યાનથી વિચારો બેટા, કેમ? ધ્યાનથી વિચારો કે જ્યારે તમે વોલ પીસને અહીંયા જોયો ત્યારે તમે એવું વિચાર્યું હશે કે આ દિવાલની નજદીક છે, પછી અહીંયા પહોંચ્યો, તો એમ કહી શકાય? કોઈ સ્થિર પદાર્થના સંદર્ભમાં એ અહીંયા હતો અને એને જ ધ્યાનમાં રાખીને મેં ચેક કર્યું કે તો દૂર ગયો છે. સર, હજુ થોડું વધારે સમજાવો ને, આમાં એટલી મજા ના આવે. ફરીથી જો બેટા, ફરીથી જો, ધ્યાનથી જો, ધ્યાનથી જો, ઓકે. હવે હું તમને એમ કહું છું, કે હું અહીંયા એક હેલિકોપ્ટર લઈને, ઓકે, હેલિકોપ્ટરમાં બેઠેલો છું, રાઈટ ને? ઓ મસ્ત હેલિકોપ્ટર છે, રાઈટ? ઓકે. અને અહીંયા નીચે દરિયો છે, ચારે બાજુ દરિયો છે, ચારે બાજુ દરિયો, અને અહીંયા એક માણસ બોટ ચલાવી રહ્યો છે, નાવડી ચલાવી રહ્યો છે, ઓકે. મને એના પર વોચ રાખવાનું કહ્યું છે કે એ ગતિ કરે છે કે નહીં, તમારે એના પર પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. તો હું ધ્યાન રાખી જ રહ્યો હતો કે ક્યાંય ગતિ કરતો નથી. માણસને ભૂખ લાગે, તરસ લાગે કે ના લાગે? તો સાહેબ લાગે ને. તો મેં શું કર્યું? મેં પાણી પીવા આમ ઊંચું કર્યું, બોટલ ઊંચી કરી. એટલામાં જ એ માણસ નાનું ચપકું મારીને થોડોક આગળ જતો રહ્યો. પછી હું જોઈશ, શું મને ખબર પડશે એ હોડીએ ગતિ કરી કે ના કરી, માણસે ગતિ કરી કે ના કરી? કે સાહેબ એવી તો કઈ રીતે ખબર પડે? હે, ચારે બાજુ દરિયો છે. કેમ બેટા? કે કોઈ સંદર્ભ સ્થાન છે જ નહીં. સંદર્ભ સ્થાન નથી તો ગતિ કરી ખબર નહીં પડે તમને. જો અહીંયા જો કોઈ પેલું લાઇટ હાઉસ હોય ને અહીંથી અહીંયા જાય તો ખબર પડે એક લાઇટ હાઉસથી દૂર ગયો, પણ સંદર્ભ સ્થાન જ નથી તો ખબર ક્યાંથી પડે અને ગતિ કરી? તો ગતિ માટે એ સંદર્ભ સ્થાનની જરૂર પડે, રાઈટ ને? નોર્મલી હું તમને એમ કહું કે અહીંયા મોટો ઘઉંનો ઢગલો છે, એના પરથી એક ઘઉં પડીને નીચે આવી ગયો, બોલો ખબર પડે?
ના પડે બેટા, કારણ કે ચારે બાજુ ગૌ ગૌ જ છે, ખબર જ ના પડે. પણ એની જગ્યાએ હું આના પર એક એપલ મૂકી દઉં તો, અને પછી એપલ નીચે આવે તો ખબર પડે કે ના પડે? કારણ કે સંદર્ભ સ્થાન ચેન્જ થઈ ગયું. શું થઈ ગયું? ચેન્જ થઈ ગયું. ચલો બીજું એક્ઝામ્પલ હું તમને એમ આપું કે અહીંયા અમારા ક્લાસરૂમમાં બહુ બધી બેન્ચ ગોઠવેલી છે. ધ્યાનથી જોજો બેટા, બહુ બધી બેન્ચ ગોઠવેલી છે, રાઈટ ને? ઓકે, બધી ન્યૂ બ્રાન્ડ બેન્ચ છે, ન્યૂ બ્રાન્ડ બેન્ચ. હવે પહેલા દિવસે તમે આવ્યા ત્યારે બેન્ચ પર બેઠા, બધી બેન્ચની પોઝિશન સેમ ટુ સેમ હતી. તમે જ્યારે ઘરે ગયા ત્યારે જે સ્વીપર હોય, જે કચરો વાળવા વાળા, એ ભાઈએ શું કર્યું? આ બેન્ચ ઉઠાવીને પાછળ મૂકીને આ બેન્ચ ઉઠાવીને આગળ મૂકી. બોલો, ન્યૂ બેન્ચ છે. બીજા દિવસે આવો તો તમને ખબર પડશે કે એ બેન્ચે એની પોઝિશન ચેન્જ કરી? નો, નહીં પડે. કેમ? કે સંદર્ભ સ્થાન બધી બેન્ચ સરખી જ છે, તો તમને ખબર નહીં પડે કે સાલી બેન્ચની જગ્યા ચેન્જ થઈ. કારણ કે સંદર્ભ સ્થાન જે ધ્યાનમાં રાખવાનું છે બધા સરખા છે. ઓકે, પણ જો આની જગ્યાએ આ બેન્ચ હું બ્લેક કલરની રાખું અને બીજી બધી વુડન કલરની હોય, અને બીજા દિવસે આ બ્લેક કલરની બેન્ચ અહીંયા આવે, પડે ને? ગતિ થઈ કે ના થઈ? તો અચ્છા, સંદર્ભ સ્થાનની જરૂર પડે. હજુ એકવાર જુઓ બેટા, કે હું તમને એમ કહું કે અહીંયા મેં એક ટપકું કરેલું છે, નાનું ટપકું, રાઈટ ને? આ બધું ભૂલી જાઓ, આખું વ્હાઈટ છે. એના પર મેં એક નાનું ટપકું, હું આમ કેમેરાને ઝૂમ કરી દઉં, ફક્ત બધું વ્હાઈટ દેખાડું. ઓકે, અને હું તમને 30 સેકન્ડ માટે આંખ બંધ કરવાનું કહી દઉં, અને હું આ ટપકું અહીંથી નીકાળીને અહીંયા કરી દઉં. ખબર પડશે ગતિ થઈ કે ના થઈ? સર, આ તો નથી ખબર પડી, કારણ કે સંદર્ભ સ્થાનમાં કઈ આજુબાજુ છે જ નહીં. તો ફર્સ્ટ ટોપિક ક્લિયર. જ્યારે સ્થિર પદાર્થ યા શરીર કોઈ સ્થિર પદાર્થ ના સંદર્ભમાં સ્થિતિ બદલે છે તો ખબર પડે છે, તો ગતિમાં છે એમ કહેવાય છે. ઓકે, ખબર તો પડવી જોઈએ ને કે ગતિ થઈ છે, તો ગતિ કરી કહેવાય ને. ઓકે, પોઈન્ટ નંબર 1 ક્લિયર. નાઉ સમયના સંદર્ભમાં કઈ રીતે સર ગતિની ખબર પડે? તો ધ્યાનથી જો. આના માટે હું નોર્મલી હું તમને એમ કહું, તમે લાઈવમાં છો એટલે કહી ના શકાય, ઓફલાઈનમાં તમારા છોકરાઓને હું કહી દઉં છું કે આમ તમે તમારા નખને જો, ઓરે સર મસ્ત ચીકમાં કલર કરેલું, ચીકમાં નોંધ કરેલું, કંકુ છે. છોકરીઓને તો બહુ બધા કલરના જોવા મળે, રાઈટ ને? તો હું આમ તમારા નખ જોવાના, તમે જુઓ 1 મિનિટ માટે તમારી આંખ બંધ કરો અને પછી આંખ ખોલો. તમારા નખે ગતિ કરી કે ના કરી એમ કહો મને. ચલો, શું કહેશો તમે? જવાબ શું હશે તમારો? ના સર, ના. પણ નખ તો ઓલવેઝ કન્ટિન્યુઅસ ગતિ કરે છે ને, નખનો વૃદ્ધિ થઈ રહી છે. સિમ્પલ તમે મને કહો કે નખની વૃદ્ધિ થઈ રહી છે કે નહીં? નખ કન્ટિન્યુઅસ વધે છે કે નહીં? આ તો આ સર વધે છે ને, પણ આપણને દેખાતા નથી. કેમ? લોંગ ટાઈમમાં વધી રહ્યા છે. ઓકે, તમે તમારા કોઈ મિત્રને 5 વર્ષ પછી જોવો ને તો અલ્યા તારી તો શરીર બોડી બની ગયું, લ્યા તારું તો આવું લાગે છે. રોજ જોતા હો તો ખબર પડે છે કાલે આની બોડી વધી, કાલે આના નખ વધ્યા, ખબર પડે? ના પડે. એ લોંગ સમયની વાત છે, એટલે ગતિ થઈ રહી છે પણ સમયના સંદર્ભમાં લોંગ પીરિયડમાં વાત ચાલી રહી છે. હજુ નોર્મલી હું તમને એમ કહું કે જો તમારે ચેક કરવું હોય ને કે નખ કેટલા ટાઈમમાં વધી રહ્યા છે, તો મેં પોતે એક મહેસૂસ કર્યું હતું કે આપણે વોટિંગ કરવા જઈએ ને, એટલે આના પર જે શાઈ લગાડે છે ને, જે ઇંક, રાઈટ, એ ઇંક નીકળતી નથી. તો મેં શું કર્યું કે ઠીક છે ચલો ધોવાનો ટ્રાય કર્યો પણ ગઈ નહીં. પછી મેં એના પર થોડું નિરીક્ષણ કરવાનું સ્ટાર્ટ કર્યું, તો એ જે પોઝિશન હતી ત્યાંથી એ પોઝિશન એક્ઝેક્ટ અહીંથી એક્ઝેક્ટ ટોપ પર આવતા 3 મહિના થયા હતા. કેટલા મહિના? 3 મહિના. તો હું કહી શકું કે નખને અહીંયાથી અહીંયા આવતા 3 મહિના લાગે છે. એટલી સ્લો ગતિ છે. ગતિ છે પણ કેવી છે? સ્લો ગતિ છે. તો આપણે કહી શકીએ કે ગતિ માટે સંદર્ભ સ્થાન અને સમય બંને જરૂરી છે. ક્લિયર બેટા? તો નાની નાની વાતો સમજવાની છે, શીખવાની છે. 9th 10th માં તમે જે ભણી ગયા
એ મેં કહ્યું એ પ્રમાણે ન્યૂનીકરણ અમુક ગુણધર્મોને આપણે અવગણી નાખીએ છીએ. હવે થોડું વધારે ડિટેલમાં જવાનું છે. ઓકે, મજા આવશે તમને, રાઈટ ને? ચલો ચલો ચલો, આ બોટ કેવી ભાગી રહી છે તમને દેખાય છે ને? કેમ? આજુબાજુના સંદર્ભમાં આમ પર્વતો જઈ રહ્યા છે એવું દેખાય છે. અને આમાં જો અહીંયા આમ આજુબાજુ બધી બાજુ દરિયો છે, ના ખબર પડે બેટા જઈ રહી છે કે ઊભી છે. એમાંય પણ આ જે નોટિફિકેશનના કારણે થોડું પણ દેખાય. જો એ ના હોય તો ખબર પડે? ના પડે સર. તો ખબર પડી ને? હવે સંદર્ભ સ્થાન અને સમય બંને જરૂરી છે, ગતિ છે કે નહીં એ ચેક કરવા માટે. ઓકે, રાઈટ. મિત્રો, તમે છો એબીસી ક્લાસીસ ગાંધીનગર. ઓકે, અમારે અહીંયા ત્યાં સ્પેશિયલ 11 12 ની તૈયારી કરવામાં આવે છે. 4 સબ્જેક્ટની છે. જરૂરી એનિમેશન પ્રેક્ટિસ, ડિફિકલ્ટી સોલ્યુશન, દરેક મુદ્દાની સરળ સમજૂતી તમને આપવામાં આવશે. ચેપ્ટરના JEE નીટના એક્ઝામ્પલ તમને કરાવવામાં આવશે. રોજ 3 કલાક રેગ્યુલર વર્ક રહેશે તમારું. MCQ ની ક્વિઝ કોમ્પિટિશન હશે. ક્લાસ નોટ મટીરિયલ PDF સાથે આપવામાં આવશે. તો અમારા ક્લાસીસમાં તમે જોડાઓ. આ રહ્યા અમારા ક્લાસીસનું સ્ટ્રક્ચર છે. અને આવી નવી બિલ્ડિંગ બીજી પણ સામે બનાવી રહી છે. ઓકે, ગાંધીનગરમાં સેક્ટર 24માં. જો તમારે જોડાવું હોય તો વધુ માહિતી માટે આ નંબર પર તમે કોલ કરી શકો છો, અમારી એપ ડાઉનલોડ કરી શકો છો. જલ્દી. ઓકે, ઠીક છે. ચલો મિત્રો, આપણે લાસ્ટમાં વાત કરી ગતિની. ઓકે, હવે આપણે વાત કરીશું આરામની. ઓકે, તો રેસ્ટ. કોઈ પદાર્થ રેસ્ટ પર છે એવું ક્યારે કહેવાય? જ્યારે શરીર સ્થિર પદાર્થો અને સમયના સંદર્ભમાં તેની સ્થિતિ બદલે નહીં ત્યારે તેને આરામમાં કહેવાય. યસ સર, આ તો સિમ્પલ વસ્તુ છે કે એ પોતાની જગ્યા ના બદલે, સમયની સાપેક્ષે, તો એને આરામમાં કહેવાય. એક મસ્ત સેન્ટેન્સ થઈ ગયું. એમાં તો કંઈ નવું ભણવાનું છે નહીં. આરામ એટલે આરામ. આ બોર્ડ છે આરામમાં છે, કેમેરો આરામમાં છે, આ બોર્ડ આરામમાં છે. ઓકે, તો બધાને સિમ્પલ ડેફિનેશન આપી દીધી કે આને રેસ્ટમાં છે પદાર્થ, એવું આપણે કહી શકીએ છીએ. પણ મહાન વૈજ્ઞાનિક દેખાય છે ને, કોણ છે? ન્યૂટનજી. કામ લખી રહ્યા છે, રિસર્ચ કરી રહ્યા છે. ન્યૂટનજી શું કહી ગયા તમને ખબર છે? ઓહો, બ્રહ્માંડમાં દરેક પદાર્થ એક જ સમયે આરામ અથવા ગતિમાં હોઈ શકે. સાલા લોકો વિચારતા થઈ ગયા. એક જ સમયે આરામમાં અને ગતિમાં કઈ રીતે પોસિબલ છે? તો નોર્મલી તમે વિચારો, હું તમને ભણાવી રહ્યો છું, મારા માટે કેમેરો સ્થિર છે, કેમેરા માટે હું સ્થિર છું. પણ કોઈ એમ કે સર તમે પૃથ્વી પર ભણાવી રહ્યા છો, ચંદ્ર પર કોઈ બાયનોક્યુલર લઈને બેઠું છે ને આમ જોઈ રહ્યું છે, ઓહો ઝૂમ કરે છે, પૃથ્વી આવે છે, ઇન્ડિયા આવે છે, ગુજરાત આવે છે, ગાંધીનગર આવે છે, એમાં આપણો ક્લાસ આવે છે. તો એને તો શું છે? પૃથ્વી ફરી રહી છે, તો એને તો ક્લાસ ફરતો દેખાય કે ના દેખાય? હું ફરતો દેખાઉં કે ના દેખાઉં? કેમેરો ફરતો દેખાય કે ના દેખાય? રાઈટ ને? તો બીજાની સાપેક્ષમાં હું ગતિમાં છું, રાઈટ ને? કેમેરાની સાપેક્ષમાં હું સ્થિર છું. ઓકે, વાહ ન્યૂટનજી વાહ, શું કહી દીધું? દરેક પદાર્થ એક જ સમયે આરામ અથવા ગતિમાં હોઈ શકે છે. નોર્મલી તમે વિચારો, તમે ટ્રેનમાં બેઠા હોવ છો, એ તમારા મિત્ર જોડે વાતો કરી રહ્યા હોવ છો, તો શું તમારું મિત્ર તમને ગતિમાં લાગે છે? નો. એકબીજા સાથે જોડે સેમ ડિસ્ટન્સ છે, વાતો કર્યા છો, મસ્ત છે, નથી લાગતું. પણ બહાર જો કોઈ ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો છે, એને શું લાગી રહ્યું છે? તમે બંને ગતિમાં છો. મારી સાપેક્ષે મારો મિત્ર સ્થિર છે, ફાર્મરની સાપેક્ષે મારો મિત્ર ગતિમાં છે. તો બહુ જોરદાર વસ્તુ ન્યૂટનજી કહી ગયા ને કે એક જ સમયે દરેક પદાર્થ ગતિમાં અથવા સ્થિર હોઈ શકે છે. રાઈટ ને? ચલો બેટા, ગાડી તમને ફરતી દેખાઈ રહી છે. ઓકે, કેમ? કે આજુબાજુના સંદર્ભમાં
ગાડી ફરતી દેખાઈ રહી છે, ગતિમાં છે, તમને દેખાય છે. ઓકે ડન, ક્લિયર બેટા. ઓકે, તો ગતિમાં કોઈ પદાર્થ છે અથવા આરામ પર છે તો એનો બહુ જ સરસ કોન્સેપ્ટ આજે તમે શીખી ગયા છો, રાઈટ? ચલો બેટા, ચલો 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 જો શું કીધેલું છે ખબર છે? સાપેક્ષતાના સિદ્ધાંત મુજબ એક પદાર્થ વિવિધ અવલોકન બિંદુ માટે આરામ અથવા ગતિમાં હોઈ શકે છે. સર એ તો આપણે સમજી ગયા, અને બહુ જ સારી રીતે સમજો, હજુ એ સમજો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બોલો ચલો, આમાં જવાબ પૂરીને બતાવો. સનરાઇઝ ઇન ડેશ એન્ડ સેટ્સ ઇન ડેશ. તો એ તો સર અમને આવડે છે, નાના હતા ત્યારથી બહુ સ્કૂલમાં શીખવાડતા હતા. સનરાઇઝ ઇન ધ એસ્ટ, ઓકે, એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. ઓકે, આપણે ગુજરાતીમાં જાણીએ તો સૂર્ય ખાલી જગ્યા દિશામાં ઉગે અને ખાલી જગ્યા દિશામાં આથમે. તો સર એ તો ખબર છે, સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ. અને કઈ દિશામાં આથમે છે? પશ્ચિમ. સૂરજ ઉગે છે, જગ્યા બદલે છે. તો શું આ બધું ભણતા હતા એ શું હતું? હે શું બોલો? સર સૂર્ય તો સ્થિર છે, પૃથ્વી એની આજુબાજુ પરિભ્રમણ કરે છે, તો સૂરજ તો ક્યાંય ઉગતો એ નથી, આથમતો એ નથી. પણ કોને એવું લાગે છે? આપણને. આ કોને બનાવ્યું છે? પૃથ્વીવાસીઓએ, રાઈટ ને? તો એમને એમના સંદર્ભમાં સૂરજ તો સ્થિર છે, સૂરજ તો સ્થિર છે, પણ આપણને શું લાગે છે? એક સમયે સ્થિર છે, બીજા અવલોકનકારને શું લાગે છે? ગતિમાં છે, રાઈટ ને? તો શું છે? સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે, આપણને લાગે છે, રાઈટ? સર આવું વિચાર્યું નહોતું પહેલા કોઈ દિવસ. તો વિચારો, ફિઝિક્સ એટલે હવે નાની નાની વસ્તુને વિચારવાનું, ફીલ કરવાનું, મજા લેવાની. ઓકે, ધેટ્સ રાઈટ બેટા. ચલો ચલો, હવે જથ્થો આની ડિટેલમાં સ્ટડી આપણે કરવાની છે. જસ્ટ અત્યારે થોડુંક આપણે બહારથી એનું નિરીક્ષણ કરીશું, રાઈટ ને? જથ્થો કોને કહેવાય? અદિશ રાશિ કોને કહેવાય? સદિશ રાશિ કોને કહેવાય? અદિશ એટલે કોને કહેવાય? માપ હોય પણ દિશા ના હોય, લાઈક પૈસા, સમય અને અંતર. ઓકે, માપ હોય પણ દિશા ના હોય, પૈસા, સમય અને અંતર. ઓકે, તો તમે એમ કહો સર પૈસા, સમય અને અંતર, રાઈટ? પૈસામાં કોઈ માણસ ઊભો છે, રાઈટ ને? એના ખીચામાં હું આ બાજુથી 5 રૂપિયા નાખું ને આ બાજુથી 10 રૂપિયા નાખું, ટોટલ તો કેટલા થવાના? 15 જ થવાના ને? કઈ દિશામાંથી નાખું એનાથી કોઈ લેવા દેવા ખરું? આ બાજુથી 10 રૂપિયા નાખું ને આ બાજુથી બીજા 5 નાખું, ખિસ્સામાં તો કેટલા જવાના? 15 જ જવાના ને? કોઈ ફરક પડવાનો છે? દિશાનો કોઈ ફરક પડતો નથી, રાઈટ? તો પૈસા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. દિશાનો ફરક પડે તો એને સદિશ કહેવાય, રાઈટ ને? તો સદિશ રાશિ કઈ કહેવાય? વજન, બળ, ઝડપ, માપ અને દિશા બંનેની જરૂર પડે. માપ અને દિશા બંનેની જરૂર પડે. નોર્મલી ચલો નાના હતા ને એટલે આપણને જોક્સ કહેતા હતા. કેવા જોક્સ કહેતા? ઉખાણા પૂછતા. કે ઉખાણું ધ્યાનથી જોજો. એક ગાડીને 4 લોકો ધક્કા મારી રહ્યા છે તો પણ ગાડી ખસતી નથી. બોલો કેમ કેમ કેમ? સોચો ભાઈ, સોચો સોચો સોચો, રાઈટ ને? તો ગાડીને ધક્કા મારી રહ્યા છે, ગાડી ખસતી કેમ નથી? કારણ કે સર બળ તો કેવી રાશિ છે? એ તો સદિશ રાશિ છે, એના માટે દિશા ઇમ્પોર્ટન્ટ છે. કઈ દિશામાંથી તમે ધક્કા મારી રહ્યા છો? 2 માણસો આ બાજુથી ધક્કા મારે ને 2 માણસો આ બાજુથી ધક્કા મારે. સોચને વાલા ક્વેશ્ચન થા ના? ફરક પડે કે ના પડે? યસ. આ જે છે આના પર 4 ન્યૂટન બળ લગાવો ને અહીંથી 5 ન્યૂટન બળ લગાવો તો એ વસ્તુ ખસે કે ના ખસે? ઓકે, યસ સર. પણ જો હું આના પર 4 ન્યૂટન આ બાજુથી બળ લગાવું ને 4 ન્યૂટન આ બાજુથી અહીંથી બળ લગાવું તો ના ખસે. તો બળ કેવી રાશિ છે? ઓકે, માપ જરૂરી છે અને બીજું શું જરૂરી છે? દિશા. માપ અને દિશા બંનેની જરૂર છે.
પછી નોર્મલી હું તમને કહું કે ચલો સર વજન, બોલો તો વજન કેવી રાશિ છે? હે, વજન માપવા માટે દિશાની જરૂર હોય? બોલો તો આ વજનિયું મારું પડી રહ્યું છે. ઓકે, તો તમને શું લાગે છે આ મસ્ત વજન લઈને છોકરી ઊભી છે એ વજન બતાવશે એનો વજન કાંટો? જુઓ 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 જુઓ, અહીંયા વજન કાંટાનું માપ જોવાનું છે. હા, ધ્યાન આપજો પાછા વજન કાંટામાં. વજન બતાવે છે કે નહીં? ઓકે, નથી બતાવતું વજન. સર આમ પકડીને થોડી વજન બતાવે. વજન માપવા માટે શું કરવું પડે? વજન અહીંયા ક્યાં મૂકવા પડે? પગ નીચે. પણ સર તો માથાથી વજન ચેક કરવું છે તો થઈ શકે? અરે હા ને, નીચે પગ ઊંચા, માથું નીચે, દઈ દો વજન થઈ જશે. પણ એના માટે દિશા જરૂરી છે કે નહીં? પહેલા મને એમ કહો. આમ માથા પર વજન મૂકીએ, વજન બતાવે? ના બતાવે. વજન માટે નીચે ડાઉનવર્ડ દિશા જરૂરી છે. સર મારું ઊંઘતા ઊંઘતા વજન કરવો છે. થાય ને બેટા, શું ચિંતા કરે છે? ઊંઘતા ઊંઘતા વજન થાય. આ બચ્ચું બટ ફોર્સ કઈ દિશામાં લાગુ છે? ડાઉનવર્ડ. ઓકે, તો વજન પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે, ક્લિયર બેટા? તો આ બધી હતી ફર્સ્ટ ચેપ્ટરમાં સમજવા લાયક નાની નાની વસ્તુઓ કે જે આપણને જૂની યાદોને થોડી તાજી કરાવી દીધી. કચ્છા વિચારવાનો નજરિયો હવે ચેન્જ કરવાનો છે. જસ્ટ ધીસ ઇઝ અ બ્રીફ ડિસ્કશન. ઓકે, વીલ સ્ટડી ડિટેલ ઇન ધ લેક્ચર. ઓકે, રાઈટ. ઓકે મિત્રો, ફરીથી તમને કહી દઉં છું. રાઈટ, ચલો. ભૌતિક રાશિ. ઓકે, ભૌતિક રાશિના અભ્યાસ માટેના પગથિયા. ઓકે, ધીસ ઇઝ ધ લાસ્ટ વન. ચેપ્ટરનું લાસ્ટ ટોપિક છે, ધ્યાનથી સમજજો. આ ચેપ્ટરમાં જો કંઈક પૂછાવા લાયક છે તો આ છે, કારણ કે બીજું બધું જ એનાલિસિસ છે, સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ ક્યાંક 2 માર્ક્સમાં પૂછાય તો આ વસ્તુ પૂછાય છે. શું પૂછાય છે? જો કે આપણે ફિઝિક્સની સ્ટડી કરીએ છીએ તો કઈ કઈ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની. સમજો બેટા, કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ફર્સ્ટ છે, હંમેશા મોટી સંખ્યામાં અવલોકનો લો અને વિચિત્ર અવલોકનોને અવગણો. સર ખબર ના પડી તો વિચારો. એમ કહેવાય બિલાડી રસ્તો ક્રોસ કરે તો દિવસ બગડે, પણ કોઈ એક માણસ એવું કહે તો તમે માની લેશો? ના. જો ખરેખર તમારે પ્રૂવ કરવું હોય તો શું છે? બહુ જ મોટી સંખ્યામાં અવલોકનો લો, બહુ જ મોટી સંખ્યામાં બિલાડીઓ ખરીદો, 1000 જેટલી બિલાડીઓ ખરીદી લો, દરેક માણસ આગળ એક એક બિલાડી જવા દો, એના દિવસનું એનાલિસિસ કરો. જો 1000 માંથી 900 માણસોનો દિવસ બગડે ને તો સમજી લેવાનું કે બિલાડીના જવાથી દિવસ બગડે. 10-15 દેટ ઇઝ થીક. અમુક અવલોકનોને શું કરવાનું છે? નિગ્લેક્ટ કરવાના છે. નોર્મલી આપણે કહીએ કે આ મહિનામાં શિયાળો આવે, આ મહિનામાં ઉનાળો આવે, આ મહિનામાં ચોમાસું આવે. ઓકે, તો એ ડાયરેક્ટ કહી દીધું હશે? ના. એના માટે વર્ષો સુધી એ લોકોએ અનુમાન કર્યું હશે કે અચ્છા આ 3 મહિનામાં વરસાદ પડે છે, આ 4 મહિનામાં ઠંડી પડે છે, આ 4 મહિનામાં બહુ જ ગરમી પડે છે. તો એમને કહ્યું કે અચ્છા તો આને શિયાળો કહેવાય, આને ઉનાળો કહેવાય ને આને ચોમાસું કહેવાય. દેટ ઇઝ ડન, રાઈટ. પણ અત્યારે જેમ ઉનાળામાં કોઈક દિવસ વરસાદ પડે એનો મતલબ એ નહીં કે ભાઈ ઉનાળો નથી, છે. ઓકે, તો અમુક અવલોકનોને શું કરી દેવાના બેટા? નિગ્લેક્ટ કરી દેવાના. તો ધેટ વી કોલ અ ફર્સ્ટ સ્ટેપ. કે કોઈ પણ વસ્તુનું પહેલાં તો તમારે બહુ જ બધી જગ્યાએ નિરીક્ષણ કરવાનું, અને જો બધી જ જગ્યાએ સાચું પડતું હોય, કોઈ કહે કે ભાઈ પાણી ઉપરથી નીચે જાય છે તો માની ના લે. લોકો અહીંયા બી ચેક કરે, ત્યાં બી ચેક કરે, બીજી જગ્યાએ ચેક કરે, બહુ બધી જગ્યાએ ચેક કરી, અચ્છા બધી જ જગ્યાએ પાણી ઉપરથી નીચે જાય છે. પછી કહે છે અચ્છા એ સત્ય છે, પાણી ઉપરથી નીચે જાય છે. ઢોળાવવાળો પ્રદેશ હોય. ઓકે, ક્લિયર? રાઈટ બેટા? ડન. પોઈન્ટ નંબર 2, સમીકરણ બનાવો. સમીકરણ બનાવો બેટા. વાત થઈ ગઈ. હવે સમીકરણ બનાવો. સમીકરણ બનાવવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. નોર્મલી તમે એમ કહું કે તમે ઓલા ગાડીમાં જઈ રહ્યા છો, રાઈટ ને? તો કેવું ડ્રાઈવરને સીધું કેટલા કિલોમીટર થયા આટલા ફટ દઈને બિલ બની જાય છે. શું ડ્રાઈવર ત્યાં કેલ્ક્યુલેટર કરવા બેસે છે?
ગણવા બેસે છે? ના, એનું સમીકરણ બનેલું હોય છે, ઓટોમેટિક સિસ્ટમ ડેવલપ થયેલી હોય છે, તો ફટાફટ તમને ખબર પડી જાય. નોર્મલી તમે એમ સમજો કે 1 કિલોમીટરના 20 રૂપિયા ફિક્સ છે. વાય એટલે કે મારે કેટલા રૂપિયા આપવાના છે. તો હું એમ કહીશ કે ભાઈ તમે 1 કિલોમીટર આવશો તો 20 રૂપિયા તો તમારે આપવા જ પડશે. ગાડી બુક કરાવો, 1 કિલોમીટરના 20 રૂપિયા, દેટ ઇઝ ડન. તો અમે કીધું ઠીક છે. ઉપરનો એક્સ્ટ્રા ચાર્જ કેટલો? તો કે એક્સ્ટ્રા પર કિલોમીટરે તમારે 10 રૂપિયા આપવાના. તો અહીંયા 1 કિલોમીટર તો નીકળી ગયું, તો x - 1 એટલે કે બાકી કેટલા કિલોમીટર તમે ચાલે એમાંથી 1 કિલોમીટર નીકળી ગયું. કેટલો ચાર્જ છે? 10 રૂપિયા. મેં શું કર્યું? મારા પ્રોબ્લેમને મેથેમેટિકલ ઇક્વેશનમાં કન્વર્ટ કરી દીધો. શું કહેલું છે? સિદ્ધાંતનું સમીકરણ બનાવી દીધું. હવે કોઈ મને કહે કે ભાઈ મારે 19 કિલોમીટર જવું છે તો કેટલા રૂપિયા આપવાના થશે? કોઈ નહીં, સિસ્ટમ મસ્ત બનાવી છે. સિસ્ટમ ઓટોમેટિક એક્સની જગ્યાએ શું કન્સિડર કરી લે છે? 19. તો 20 + 19 - 1 18 × 10 સીધે જ 200 રૂપિયા આપી દો. ગણવા બેસતા નથી. કેમ? કે એનું તમારે મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હશે તો ઇઝી વેમાં થઈ જશે. આવા સમ્સ તમે 9મા ધોરણમાં બહુ કર્યા હશે ને. તો પ્રોબ્લેમ્સને સમીકરણમાં કન્વર્ટ કરવાના. ઓકે. સેકન્ડ થિંગ, ફેરફાર થિયરીનું સ્વાગત કરો. ફેરફાર થિયરીનું સ્વાગત કરો એટલે કે જેટલા પણ ફેરફાર થઈ રહ્યા છે એને સમજવા જરૂરી છે. ન્યૂટનજીએ જ્યારે હવાની સ્પીડની શોધ કરી કે 280 મીટર પર સેકન્ડ બધે વાહ થઈ ગઈ હતી કે વાહ, જ્યારે સાધનો નહોતા ત્યારે ન્યૂટનજીએ સમીકરણ પરથી બતાવી દીધું કે હવાની ઝડપ આટલી છે. મહાન સાયન્ટિસ્ટ લાપ્લાસજી, એમને પાછળથી સમીકરણમાં થોડોક ચેન્જ કર્યો અને ચેન્જ કરીને કહ્યું કે હવાની ઝડપ 340 મીટર પર સેકન્ડ છે. બોલો, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા ત્યારે. અત્યારે હાલ ચેક કર્યું તો ખબર પડી કે અચ્છા હવાની ઝડપ એટલી જ છે. તો શું ન્યૂટનજી ના પાડે કે મેં શોધ્યું એ સત્ય? નો. ફેરફારના નિયમો સ્વીકાર્ય છે એટલે કે જે સત્ય છે, શરૂઆતમાં તમે શોધ્યું, તમને યોગ્ય લાગ્યું, એ વસ્તુ સત્ય છે. પાછળથી એ વસ્તુ ચેન્જ પણ થઈ શકે છે. અત્યારે હાલ જે સત્ય છે ફ્યુચરમાં અસત્ય થઈ પણ શકે, પણ રિયાલિટીમાં ફર પડેલું છે, ગુરુત્વાકર્ષણ બળના કારણે પડ્યું છે એવું બધાએ માની લીધું છે. મે બી આગળ બહુ જ રિસર્ચ થાય ને કોઈ કહે કે ના ભાઈ એ તો આના કારણે પડ્યું નથી, બીજાના કારણે પડેલું છે, તો સ્વીકારવું પડે. એટલે રિસન્ટમાં જે વસ્તુ ચાલી રહી છે અને પછી જો ચેન્જ થાય તો એનો સ્વીકાર કરવો પડે. ફેરફાર થિયરીનું હંમેશા સ્વાગત કરો. ઓકે, ડન. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ, these are the most important topic. If you want to note down, then please do it. Okay, right. હંમેશા યાદ રાખો કે કોઈ પણ સિદ્ધાંત અંતિમ સિદ્ધાંત નથી. કોણે કહેલું છે? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. કોઈ પણ સિદ્ધાંત અંતિમ સિદ્ધાંત નથી. એટલે કે નવા રિસર્ચ આવતા રહે છે, એમાં મોડિફિકેશન થતું રહે છે અને મોડિફિકેશન થતું રહે એને હંમેશા શું કરવાનું? સ્વાગત કરવાનું. ઓકે, કોઈ અંતિમ સત્ય નથી. દરેક માણસ પોતાની કેપેસિટી પ્રમાણે રિસર્ચ કરે છે, પાછળથી એમ થાય છે કે ના, આમાં હજુ આ વસ્તુ કરવાની જરૂર છે, તો ડેટ ઇઝ ધ રાઇટ. કોઈ પણ સિદ્ધાંત અંતિમ સિદ્ધાંત નથી. ધીસ ફોર આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર ધ રિસર્ચ. ટેક અ સ્ક્રીનશોટ એન્ડ નોટ ડાઉન ધીસ વન. ઓકે, તો આટલું આ ચેપ્ટરમાં સમજવાનું છે મિત્રો, રાઈટ ને? ચલો ફરી એકવાર કહી દઉં છું, ચલો ફટાફટ તમે એબીસી ક્લાસીસમાં જોડાવા માંગતા હોય તો જોડાઈ જાઓ. અહીંયા 4 સબ્જેક્ટ ભણાવવામાં આવે છે, જેડબલઈ નીટ બધા જ ક્લાસ કરવામાં આવે છે. ઓનલાઈનમાં લાઈવમાં તમારા ડાઉટ સોલ્વ કરવામાં આવશે. લાઈવમાં તમે જે ક્વેશ્ચન પૂછો એનું સોલ્યુશન કરાવવામાં આવશે. લાઈવ લેક્ચર્સ થશે, એ પણ માઇનર ફીસમાં, રાઈટ ને? તો તમે કોન્ટેક્ટ કરી શકો છો કોન્ટેક્ટ નંબર ઉપર. ઓફલાઈન જો ભણવા માંગતા હોય તો અમારે ત્યાં હોસ્ટેલની પણ ફેસિલિટી અમે કરીએ છીએ. અહીંયા એકદમ મસ્ત રૂમ છે, એસી રૂમ છે, ખરેખર ભણવાની મજા આવશે. કંઈ ડાઉટ હોય, કંઈ પણ હોય તો નંબર પર કોલ કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, જલ્દી. ઓકે, ચલો મિત્રો, બાય. નેક્સ્ટ નવા ટોપિક સાથે મળીશું આપણે. ઓકે, આ ફક્ત ને ફક્ત બેઝિક હતું, સમજવાનું હતું.
હવેના લેક્ચર્સથી આપણે શરૂઆત કરીશું, જેમાં ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ કરીશું. ઓકે, ચલે બાય, ટેક